આજથી થોડાક દિવસ પહેલા જામનગરમાં એક વૃદ્ધ દંપતીના ત્યાં તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। છેલ્લા 40 વર્ષથી આશયો બનાવીને આ વૃદ્ધ દંપતી ત્યાં પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ એકાએક તેમનું ઘર તૂટી પડતા તેઓ ભાવુક થયા ને આજે તેઓ રડી પડ્યા। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જામનગરના જડેશ્વર વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ખુલ્લા પ્લોટ છે તેમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આહિર સમાજના વૃદ્ધ દંપતી જે છેલ્લા 30 વર્ષથી ત્યાં છાપરું બાંધીને રહેતા હતા, ત્યાં તંત્રનું બુલડોઝર ચાલ્યું। એ દરમિયાન એક વૃદ્ધા છે તે પોતાનું ઘર બચાવવા માટે તંત્ર સામે લડ્યા પડ્યા ને અંતે પોલીસ ટીંગાટોળી કરીને તેમને લઈ ગઈ ને આ દ્રશ્ય સામે આવ્યા બાદ વિપક્ષના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ને આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર। ત્યારે જામનગરમાં મહાનગરપાલિકાની કામગીરીમાં પોતાનું ઘર ગુમાવી ચૂકેલા વૃદ્ધ દંપતી છે તેમના સમર્થનમાં મધર ફાઉન્ડેશનના જલ પટેલ મેદાને આવ્યા છે, જેમાં તેમણે પીડિત જે વૃદ્ધ દંપતી છે તેમની મુલાકાત લીધી ને આજે જે પરિસ્થિતિમાં આ વૃદ્ધ દંપતી મુકાયા છે, તેમના આસિયાનો છીનવાયો છે, ધગધગતા તાપમાં તેમના માથેથી જે છત છીનવાઈ છે તેને લઈને વાત કરતાં વૃદ્ધ દંપતી છે તે રડી પડ્યું હતું। જેમાં હાલ જોઈ શકો છો કે માજી છે તે રડતા નજરે પડી રહ્યા છે ને આને લઈને હવે જલ પટેલે નિશાનો પણ સાધ્યોને કહ્યું કે ચૂંટણી સમયે આહિર સમાજની દીકરી હોવાની વાતો કરનારા લોકો હવે ક્યાં ગયા। પહેલાં સાંભળો આ વિડીયો। આજે હું જલ પટેલ મધર્સ ફાઉન્ડેશન તરફથી પીડિત પરિવારની મુલાકાતે આવી છું। ગઈકાલે તમારું એક વડીલનું જે ઘોર અપમાન થયું છે તંત્ર દ્વારા, તેનાથી આપણું ખાલી દિલ નથી તૂટ્યું, આપણી અસ્મિતાને હચમચાવી દીધી છે। એના દ્વારા હું આજે સ્પીચ અહીંયા બોલવા આવી છું। જ્યારે નેતાઓને વોટ માંગવા હોય છે ત્યારે એ લોકો એવું કહે છે કે હું હાલારની દીકરી છું, હું આહિર સમાજની દીકરી છું, પણ જ્યારે આજે એક માતા રોડ ઉપર તનાઈ છે ત્યારે એ હાલારની દીકરી ક્યાં મોઢું છુપાઈને ફરે છે? આ મારો પ્રશ્ન છે। અને જ્યારે તંત્ર આવું કામ કરે છે એક બા સાથે જે 40 વર્ષથી એમનો અહીં આશરો હતો, એ આશરોને તોડી નાખે છે અને મોટી ઇન્ટરનેશનલ કંપનીઓને મફતમાં સરકારી ખરાબો આપી દે છે અને એક ગરીબ પરિવારના આશરાની સામે બુલડોઝર આવી જાય છે સરકારી ખરાબામાં 40 વર્ષથી રહે છે તેમ છતાં। તો મારી તંત્રને એટલી જ વિનંતી છે કે આ લોકો સાથે એવું ના કરવું। અને બા, તમે એકલા નથી, મધર્સ ફાઉન્ડેશન તમારી સાથે છે। અમે તમારો એક ઢાલ બનીને આવ્યા છીએ। અમે તમારા મકાનની અરજી પણ કરીશું અને તમારા પરિવાર માટે મધર્સ। હવે આ વિડીયો જામનગરના જડેશ્વરમાં જે ડિમોલેશનની કામગીરી થઈને આહિર સમાજના જે વૃદ્ધ દંપતીએ પોતાનો આશિયાનો ગુમાવ્યો છે તેને લઈને તેમના ભાવુક કરી દે તેવા આંસુ છે, પીડા છે, દુઃખ છે ને હાલ તેઓ ભગવાનથી આશા રાખીને બેઠા છે ને આજે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।